हेलो दोस्तों, वेलकम टू ट्रांजेन क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે જીએસઆરટીસી બરાબર, જેને આપણે એસટીથી ઓળખીએ છીએ, તો એની અંદર અત્યારે વેકન્સીસ બહાર પડેલી છે બરાબર। તો એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરતા જઈએ કે ભાઈ કેટલી વેકન્સીસ છે, કઈ પોસ્ટ માટે છે, કેવી રીતના છે। ઓકે, હવે સૌથી પહેલા નંબરની વસ્તુ જોઈએ તો કે ભાઈ પોસ્ટ તમને આઈડિયા છે જીએસઆરટીસી, ગુજરાત સ્ટેટ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન બરાબર। એની અંદર કક્ષાનું નામ છે હેલ્પર, એટલે આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે છે, એટલે ભાઈ હેલ્પર કક્ષાની છે ને ભરતી અત્યારે બહાર પડી છે। ફિક્સ પગાર 5 વર્ષ માટે 21,000 છે। 21,000 છે એ આપણો ફિક્સ પગાર છે 5 વર્ષ માટે। ઓકે, ત્યાર પછી તમારા 5 વર્ષ કમ્પ્લીટ થઈ જાય તે પછી તમે ફૂલ પે સ્કેલની અંદર આવી જશો। ટોટલ જગ્યા તમને 1658 આપેલી છે બરાબર। 1658 છે એ આપણે ટોટલ જગ્યા છે। પછી કેટેગરી વાઇઝ છે એ તમારા પીડીએફ છે આપણા વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપની અંદર સેન્ડ કરેલી છે, ત્યાંથી કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો। પણ આ કુલ જગ્યા છે એટલે સારી એવી ભરતી કહી શકાય આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો માટે બરાબર। ત્યાર પછી ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવાની તારીખ તો કે આજથી જ ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે 6/12/2024 બરાબર। 6/12/2024 ફોર્મ ભરાવાના સ્ટાર્ટ થઈ ગયા છે અને છેલ્લી તારીખ 5/1/2025 છે બરાબર। એટલે કે 5 જાન્યુઆરી સુધી ફોર્મ ભરાશે, એની પહેલા આપણે ફોર્મ ભરી ફી ભરી દેવાની છે। ખાસ આટલું મગજની અંદર રાખવાનું છે તમારે બરાબર। એટલે ફોર્મ ભરવાના આજથી સ્ટાર્ટ થઈ ગયા છે। 1-2 દિવસ રાહ જુઓ અને તે પછી વ્યવસ્થિત રીતે કોઈ પણ ફોર્મ ભરવાનો વિડીયો બનાવ્યો હોય તો એ પ્રમાણે વ્યવસ્થિત જોઈ એકદમ શાંતિથી ફોર્મ તમારે ભરી લેવાનું છે। છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાનું નહીં, કારણ કે એનું રીઝન છે છેલ્લે દિવસે ઘણી વખત સાઇટ લોડ લેતી હોય, કોઈ કારણસર ફોર્મ ભરવાનું રહી જાય, કંઈક પ્રોબ્લેમ આવી શકે, એટલે એના કરતાં વહેલી તકે તમારે ફોર્મ ભરી લેવું બરાબર। છેલ્લી તારીખની રાહ ન જોવો, 1-2 દિવસ અત્યારે રાહ જોવાય તે પછી તમારે આરામથી ફોર્મ ભરી લેવાય, એટલે તમારે પ્રોબ્લેમ ના આવે બરાબર। હવે શૈક્ષણિક લાયકાત ને એ બધું આપણે 1 by 1 જોતા જઈએ, જેથી તમને એક બેઝિક આઈડિયા આવતો જાય કે ભાઈ કોણ કોણ આની અંદર ફોર્મ ભરી શકે છે। ઓકે ફ્રેન્ડ્સ, તો હવે અહીંયા તમને બાજુમાં ફોટો દેખાતો હશે શૈક્ષણિક લાયકાત માટે બરાબર। તો કે કક્ષાને લગતી વિગત તો કે વય મર્યાદા 18 થી 35 વર્ષની છે। 18 થી 35 વર્ષની વચ્ચેના કોઈ પણ વિદ્યાર્થી મિત્રએ જે આમાં ફોર્મ ભરી શકે છે। લઘુત્તમ શૈક્ષણિક લાયકાત અને અગ્રતા વધારાની શૈક્ષણિક લાયકાત, બે વસ્તુ તમને આપેલી છે। હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની અંદર શું કીધું છે? સરકાર માન્ય આઈટીઆઈનો મિકેનિકલ, મોટર વ્હીકલ અને મિકેનિકલ ડીઝલ, એટલે કે મોટર વ્હીકલ અને મિકેનિકલ ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફિટર અથવા ટર્નર અને ઇલેક્ટ્રિશિયન અથવા શીટ મેટલ વર્કર અને ઓટોમોબાઈલ્સ બોડી રિપેર અને વેલ્ડર કમ ફેબ્રિકેટ અથવા મશીનિસ્ટ અને કાર્પેન્ટર અથવા પેન્ટર જનરલ અને ઓટોમોબાઈલ પેન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। એટલે આ જેટલા નામ કર્યા એમાંથી કોઈ પણ તમે 1 વર્ષનો કોર્સ કરેલો હોય તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો। આ લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે બરાબર, લઘુત્તમ। પહેલા તમે આઈટીઆઈનો મોટર વ્હીકલ બરાબર, મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ એટલે ડીઝલ મિકેનિક બોલવામાં આવે છે, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ્સ બોડી રિપેર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ અથવા કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટ રિપેરરનો ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યાર પછી અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અન્ડરટેકિંગ અને કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડ એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોવું જોઈએ। પૂર્ણ કરી હોય તે પાસ કર્યા અંગેનું એનસીવીટી નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અથવા જીસીવીટી ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગનું પ્રમાણપત્ર માર્કશીટ હોવું જોઈએ। એટલે કે તમે 1 વર્ષનો તમે કોર્સ કર્યો છે, 1 વર્ષનું તમારું એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ બરાબર। જેટલા પણ તમે જે ટ્રેડમાં આઈટીઆઈ કરેલું છે બરાબર, જેમ કે કોઈ ફિટરમાં કરેલું હોય, કોઈ ડીઝલ મિકેનિકમાં કર્યું હોય, કોઈ ઇલેક્ટ્રિશિયનમાં, તો એનું તમે એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ। કઈ જગ્યાએ? સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ, પબ્લિક અન્ડરટેકિંગ અથવા કોઈ પણ લિમિટેડ પ્રાઇવેટ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ટ્રેડ પ્રમાણે તમારી પાસે એપ્રેન્ટિસ કરેલું હોવું જોઈએ। એ તમે હશે તો તમે ફોર્મ એની અંદર ભરી શકો છો બરાબર। એટલે આ અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત છે। તમે 1 વર્ષનો કોર્સ કરેલો હોય તોય તમે ફોર્મ તો ભરી જ શકો છો। ક્લિયર? એટલે આ શૈક્ષણિક લાયકાતની વાત કરી બરાબર। ફોટોની અંદર વ્યવસ્થિત દેખાય છે તમને, સાથે સાથે તમે આમાં પણ જોઈ શકો છો કેની અંદર તો કે તમારી નોટિફિકેશન છે એને એકદમ શાંતિથી તમે વાંચી શકો છો। ઓકે, હવે ત્યાર પછી તમે જો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલા વેઇટેજ ગુણ તો કે ટોટલ 100 ગુણ નક્કી કરેલા છે। ભરતી કઈ રીતના થશે એ જોવાનું છે। તો કે શૈક્ષણિક લાયકાત માટેના 70 ગુણ નક્કી કરેલા છે। એટલે કે તમારે 2 પાર્ટની અંદર તમે જે ભણતર કરેલું છે એના 70 માર્ક એટલે આઈટીઆઈના ને એના, અને ત્યાર પછી તમારે એક એક્ઝામ દેવાની થશે OMR પદ્ધતિથી, એ એક્ઝામના 30 ગુણ નક્કી કરવામાં આવશે બરાબર। હવે અહીંયા તમે જો લઘુત્તમ શૈક્ષણિક લાયકાત છે એના વેઇટેજ કેટલું છે તો કે 55 ગુણ, એટલે કે તમે આઈટીઆઈ કરેલું છે એટલે તમને 55 માર્ક મળી જશે।
હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસર, એટલે જેને સારા ટકા આવ્યા છે તો એને 55 માંથી વધારે માર્ક મળશે, જેને થોડા ઓછા ટકા આવ્યા હોય તો 55 માંથી ઓછા માર્ક મળશે, એટલે એના 55 માર્ક ગણતરી કરવામાં આવ્યા છે, 55 ગુણ. ઓકે, હવે એના પછી અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેટેજ, અગ્રતા માટે જેને એપ્રેન્ટિસ કરેલું છે તો અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારીના પ્રમાણસરમાં, એટલે એપ્રેન્ટિસ કર્યા પછી તમે એપ્રેન્ટિસની એક્ઝામ આપી હશે તો તમને એનસીવીટી જીસીવીટીનું સર્ટિફિકેટ મળ્યું હશે તો એના તમને 15 ગુણ આપવામાં આવેલા છે. એટલે 15 ગુણ આપણા અગ્રતાના એપ્રેન્ટિસના, બરાબર, એની અંદર તમને જે ટકાવારી આવી એના પ્રમાણમાં. ત્યાર પછી તમારે શૈક્ષણિક લાયકાતના 55 ગુણ. ઓકે, એટલે કે તમે આઈટીઆઈ કરેલું છે એના, એટલે એ બે થઈને ભેગા થઈને ટોટલ 70 ગુણ થયા. એના પછી તમારે OMR પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા કસોટીના વેટેજ ગુણ 30 ગુણ છે, એટલે વેટેજ 30 ગુણ છે. એટલે એક્ઝામ તમારી 100 માર્કની લેવામાં આવશે પણ એમાંથી તમને જેટલા માર્ક આપવામાં આવશે એમાંથી તમારા 30 ગુણની ગણતરી થશે, બરાબર. ટોટલ તમારા 100 ગુણ છે, 100 ગુણ પ્રમાણે તમારે છે ને આખી ભરતી પ્રક્રિયા થશે. ઓકે, હવે ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત વિગતો અરજીપત્રમાં દર્શાવવાની રહેશે. ફોર્મ ભરો એની અંદર દર્શાવવાનું છે કે મેં આઈટીઆઈમાં પછી એપ્રેન્ટિસ કરેલું છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. પાછળથી કોઈ ફેરફારની કોઈ અવકાશ રહેશે નહીં. OMR પદ્ધતિ સ્પર્ધાત્મક લેખિત 100 ગુણની પરીક્ષા રહેશે, જેને 30 વેટેજ ગુણમાં ફેરવવામાં આવશે. 100 માર્કની તમારી OMR પદ્ધતિ એટલે પરીક્ષા લેવામાં આવશે, જેને ફેરફાર કરવામાં આવશે કેમાં, તો કે 30 ગુણની અંદર, 30 ગુણની અંદર ફેરફાર કરવામાં આવશે, બરાબર. હવે આપણે જોઈએ તો કે ભાઈ OMR પદ્ધતિમાં સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા એટલે કે તમારે જે એક્ઝામ દેવાની છે એનો સિલેબસ શું છે એ જોવાનો છે. ટોટલ તમને 100 ગુણ 100 માર્કનું પેપર હશે. OMR MCQ પદ્ધતિ એટલે ટપકા પૂરવાના થશે. 2 કલાકનો સમય તમને આપવામાં આવશે. હવે એની અંદર તમે જુઓ સામાન્ય જ્ઞાન, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, વર્તમાન બનાવો, ગુજરાતના વર્તમાન બનાવો, ધોરણ 10 કક્ષાનું એના 30 ગુણ હશે. એટલે એમાં તમે જો ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ અને સામાન્ય જ્ઞાન અને વર્તમાન બનાવો 30 ગુણનું થયું. ગુજરાતી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણ, અંગ્રેજી વ્યાકરણ ધોરણ 10 કક્ષાનું 5 ગુણ, એટલે 5 ગુણનું 5 માર્કનું ગુજરાતી વ્યાકરણ અને અંગ્રેજી વ્યાકરણ. લાયકાત વિષયને વધુ લગતા પ્રશ્નો 50 ગુણ, એટલે તમે જે ફિલ્ડમાંથી જે ટ્રેડમાંથી તમે આઈટીઆઈ કરેલું હોય તો એના 50 ગુણ. કોઈ ફિટર કર્યું તો ફિટરના ક્વેશ્ચન, ઇલેક્ટ્રિશિયન કરેલું તો ઇલેક્ટ્રિશિયન, ડીઝલ મિકેનિક હોય તો ડીઝલ મિકેનિક, એ પ્રમાણે. કમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારીના પ્રશ્નો 10 ગુણ. એટલે આ બધાય થઈને તમારું એક 100 માર્કનું પેપર બનશે અને એ 100 માર્કમાં તમને જેટલા માર્ક આવશે ને એને 30 ગુણની અંદર કન્વર્ટ કરવામાં આવશે ને એના પ્રમાણે તમારું આખું એક મેરિટ ગણતરી કરવામાં આવશે. ઓકે, એટલે આ રીતના તમારે ગણતરી થશે. 2 કલાકનું પેપર હશે ને મિનિમમ તમારે 40 ગુણ તો લેવા જ જોશે. આ મિનિમમ ઉત્તીર્ણ એટલે આપણે કેમ 100 માંથી 35 માર્કે પાસ, તો આમાં 40 માર્કે તમે પાસ કહેવાશો, બરાબર. પછી તમને જેટલો સારામાં સારો સ્કોર કરશો એ પ્રમાણે તમારું મેરિટ બનીને તમે આગળ જઈ શકશો. ઓકે, એટલે આ રીતના તમારી પરીક્ષા પદ્ધતિ છે. પગાર ધોરણની વાત આપણે કરી, 21,000 રૂપિયા, 21,100 રૂપિયા તમારે ફિક્સ પગાર છે. ત્યાર પછી તમારે જે કંઈ પણ 5 વર્ષ કમ્પ્લીટ થઈ જાય તે પછી જે કંઈ પણ ભથ્થું ને જે બધું મળતું એ પ્રમાણે તમને આગળ કન્ટિન્યુ થશે, બરાબર. ફોર્મ તમારે ઓનલાઈન ભરવાનું છે, ઓજાસની વેબસાઇટની અંદર ભરવાનું છે. ડેટા તમારે બધાય વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાના છે, કાંઈ ભૂલ ન થાય એની ખાસ ધ્યાન રાખવાની છે, બરાબર. તો આ ભરતી આવી રીતના છે અને આમ જોવા જાય તો આઈટીઆઈના વિદ્યાર્થી મિત્રો સારામાં સારી ભરતી કહી શકાય. હેલ્પરની અંદર 21,000 આપણને પગાર મળે છે, 21,100, એટલે બહુ સારામાં સારું કહી શકાય. ઓકે, કાંઈ પણ ક્વેશ્ચન હોય બીજા તો તમે કમેન્ટ કરી શકો છો. બીજી આની કાંઈ પણ માહિતી આવશે તો હું એની અપડેટ આવતો રહીશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.